શું વ્યાજખોરો હવે કાયદાથી મોટા બની ગયા છે? પૈસા વસૂલવા માટે માનસિક ત્રાસ આપતા લોકો સામે કડક કાયદો કેમ નથી? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ ને હું છું તમારી સાથે મહેશ। સુરતના પોશ વેસુ વિસ્તારમાં એવી ઘટના બની છે કે આખું શહેર સ્તબ્ધ થઈ ગયું છે। માનસિક ત્રાસ અને વ્યાજખોરની જાળમાં ફસાયેલા પરિવારે જીવતા રહેવા કરતા મોત પસંદ કર્યું છે। એક પરિવારની દુઃખદ અંત આવ્યો છે। વ્યાજખોરની સામે કાર્યવાહીનું નાટક કરતી પોલીસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલ મુકુંદભાઈ અને એમની પત્ની અને બે નાની દીકરીઓ સાથે ઝેરી દવા પી લીધી છે। પિતા, માતા અને એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી દીકરી હોસ્પિટલમાં જીવન માટે લડી રહી છે। પોલીસને મળેલી સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। વૈભવ રૂવાટા નામના વ્યક્તિ દ્વારા ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લઈ સતત આર્થિક શોષણ અને માનસિક ત્રાસ આપતો હતો, જેના ત્રાસથી કંટાળીને દંપતીએ બે દીકરીઓ સાથે મળીને સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક દીકરીનું સદનસીબે જીવ બચ્યો છે, જ્યારે દંપતી અને દીકરી એમ 3 વ્યક્તિના મોત નીપજ્યા છે। પોલીસે પણ અકસ્માત મોતનો ગુનો નોંધી સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે। મારે એક સવાલ આજે સમગ્ર સમાજને પૂછવો પડશે, શું વ્યાજખોરો હવે કાયદાથી મોટા બની ગયા છે? પૈસા વસૂલવા માટે માનસિક ત્રાસ આપતા લોકો સામે કડક કાયદો કેમ નથી? એક માસૂમ દીકરી પોતાની આંખોની સામે પરિવાર ગુમાવ્યો છે। આ માત્ર આત્મહત્યા નથી, આ સિસ્ટમ સામેનો મૌન ચીસ છે। જો વ્યાજખોર પર સમયસર લગામ લગાવવામાં નહીં આવે તો આવતીકાલે બીજો પરિવાર પણ આવી જ રીતે વિખોરાઈ જશે અને નેતાઓ માત્ર ન્યાય આપીશું કહીને છટકી જશે। પોલીસ પણ કાર્યવાહીના નામે માત્ર ઢોંગ કરતી રહે છે। એટલે કે આ ઘટના એકદમ દુઃખદ છે। આના માટે લોકોએ વિચારવું જરૂરી છે અને આની સામે કડકથી કડક પગલાં થવા જોઈએ। તમારું શું માનવું છે આ ઘટના વિશે? અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। નમસ્કાર।